આગળ વાત કરીએ તો અભિનેતા સૈફ અલી ખાન પર છરીથી હુમલો કરાતા સમગ્ર બોલિવૂડ અને રાજનૈતિક વર્તુળમાં હલચલ મચી છે। બાંદ્રા સ્થિત તેમના ઘરમાં એક ચોરે તેમના પર છરી વડે હુમલો કર્યો। હાલમાં અભિનેતા સૈફ અલી ખાન મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં એડમિટ છે અને તેમની તબિયત સ્થિર છે। તો બીજી તરફ આ ઘટના બાદ પોલીસે ગુનો નોંધી વધુ તજવીજ હાથ ધરી છે। બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર બુધવારે રાત્રે લગભગ 2:30 વાગે મુંબઈના ખાર સ્થિત તેમના નિવાસસ્થાને છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો। આ હુમલામાં અભિનેતા સૈફની ગરદન, પીઠ, હાથ અને માથા પર ગંભીર ઈજા પહોંચી હતી, જે બાદ સૈફને વહેલી સવારે 3:30 વાગે લીલાવતી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો। હાલ તેની સારવાર ચાલી રહી છે। રાહતની વાત એ છે કે ખતરામાંથી બહાર છે। બીજી તરફ આ ઘટના બાદ પોલીસે ચોરને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। अभी कल रात में एक्टर सैफ अली खान इनके साथ जो इंसिडेंस हुआ है उसमें एक एक्यूज एक्टर के घर पे गया था, ऐसा इन्वेस्टिगेशन में पता चला है। एक्यूज फायर एस्केप का यूज करके इनके घर पे गया था, ये भी पता चला है। अभी तक के इन्वेस्टिगेशन में ये एक चोरी का अटेम्प्ट था, ऐसा हमारे इन्वेस्टिगेशन में निष्पन्न हुआ है। एक्यूज को जल्दी अरेस्ट करने की कोशिश हमारी चल रही है और एक बार एक्यूज अरेस्ट हो जाता है तो उसके बाद आगे के डिटेल्स ये हम आपसे डिस्क्लोज कर पाएंगे। વાસ્તવમાં બાંદ્રા સ્થિત ઘરમાં જીવલેણ હુમલા બાદ ઘરમાં ચોરીના પ્રયાસની પુષ્ટિ સૈફ અલી ખાને પોતે જ કરી હતી, જે બાદ સૈફ તેના ચાહકોને ધીરજ રાખવાની અપીલ કરી છે। ચોરે સૈફ પર છરીથી 5-6 વાર હુમલો કર્યો હતો। આ કેસમાં પોલીસે 3 લોકોની અટકાયત કરી છે અને પૂછપરછ હાથ ધરવામાં આવી છે। उनका ऑपरेशन मिस्टर सैफ अली खान का ऑपरेशन अच्छे से हो गया है। उनका न्यूरो सर्जरी और प्लास्टिक सर्जरी दोनों कंप्लीट हुआ है और उनको ऑपरेशन थिएटर से हमने आईसीयू में शिफ्ट किया है फॉर 1 डे ऑब्जर्वेशन। आफ्टर दैट वील डिसाइड टुमारो। મળતી પ્રાથમિક માહિતી અનુસાર બુધવારે મોડી રાત્રે સૈફ અલી ખાન તેના બાંદ્રા સ્થિત ઘરમાં ગાઢ નિંદ્રામાં હતો। આ ઘરમાં કરીના કપૂર અને તેના પરિવારના અન્ય સભ્યો પણ હાજર હતા। અચાનક એક ચોર ઘરમાં ઘૂસ્યો હતો। ચોરને સૌથી પહેલા નોકરાણીએ જોયો હતો। સૈફ અલી ખાનના ઘરની નોકરાણીએ ચોરને જોતા ચીસો પાડી હતી, જે જોતા ચોર ચાકુ લઈને નોકરાણી તરફ આવી રહ્યો હતો। ત્યારે જ સૈફ આવી પહોંચ્યો હતો। ચોર અને સૈફ વચ્ચે ઝપાઝપી થઈ હતી। ચોરે ચાકુ વડે હુમલો કરતા સૈફ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો। ઘટનાને પગલે પરિવારના અન્ય સભ્યો પણ જાગી જતા સૈફને તાત્કાલિક મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। હાલ સૈફની તબિયત સ્થિર જોવા મળે છે। બ્યુરો રિપોર્ટ, GSTV।